વડોદરા શહેરના ખંડેરાવ મંદિર ખાતે મહારાષ્ટ્ર સમાજની મહિલાઓ દ્વારા ગુડીની પૂજા કરી ગુડી પડવાની ઉજવણી કરવામાં આવી। આપણે જાણીએ છીએ કે ભગવાન શ્રી રામ 14 વર્ષના વનવાસ માટે ગયા હતા, જે દશરથના વચનનું પાલન કરવા માટે તેમણે સ્વીકાર્યું હતું। કૈકેયીના વરદાનના કારણે રામજીએ રાજગાદી છોડીને વનમાં પ્રવેશ કર્યો। ત્યારે શ્રી રામ 14 વર્ષ બાદ અયોધ્યા પરત ફર્યા ત્યારે પ્રજાજનોએ તેમના આગમનનું ભવ્ય ઉત્સવ ઉજવ્યો હતો। આ પ્રસંગે તેઓએ પોતાના ઘર પર ગુડી ધ્વજ ઊંચો રાખીને આનંદ વ્યક્ત કર્યો હતો, જેને લઈને મહારાષ્ટ્રીયન સમાજમાં ગુડી પડવો એક પ્રાચીન હિન્દુ તહેવાર છે, જે હિન્દુ પંચાંગ મુજબ ચૈત્ર માસના પ્રથમ દિવસે ચૈત્ર શુક્લ પ્રતિપદા ઉજવવા આવે છે। મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતમાં આ તહેવાર ખૂબ જ ઉત્સાહથી ઉજવાય છે। આ દિવસે હિન્દુ નવ વર્ષની શરૂઆત થાય છે, તેથી તે એક શુભ દિવસ માનવામાં આવે છે। ગુડી પડવા નવા વર્ષની શરૂઆત દર્શાવે છે, જે નવા સંકલ્પો અને નવી શરૂઆત માટે શ્રેષ્ઠ દિવસ છે। ગુડી ધ્વજ એક વિજયનું પ્રતીક છે, જે ભગવાન રામના લંકા વિજય અને શાલિવાહન વંશની વિજયગાથાને યાદ અપાવે છે। ગુડી પડવા માત્ર એક તહેવાર નથી, પણ એક સંસ્કૃતિનું પ્રતીક છે, જે હર્ષ, શાંતિ અને સમૃદ્ધિ લાવે છે। નવું વર્ષ એક નવી ઉર્જા અને આનંદ સાથે જીવવા માટેનો સંદેશ આપે છે। આ તહેવાર માત્ર મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારત સુધી મર્યાદિત નથી, પણ તે સમગ્ર હિન્દુ સમાજ માટે મહત્વપૂર્ણ તહેવાર છે। ત્યારે વડોદરા શહેરમાં વસતા મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા ગુડી પડવાની ઉજવણી કરવામાં આવતી હોય છે। ત્યારે વડોદરા શહેરના આરવી દેસાઈ રોડ ખાતે આવેલા ખંડોબા ભગવાનના મંદિર ખાતે મહારાષ્ટ્ર સમાજની મહિલાઓ દ્વારા ગુડીની પૂજા કરવામાં આવી હતી અને સાથે ગુડી પડવાની ઉજવણી કરવામાં આવી હતી। સાથે વડોદરા શહેરમાં મહારાષ્ટ્રીયન સમાજના લોકોનું નવા વર્ષની ઉજવણી કરતા હોય છે। સાથે વૈશાલી મોરી દ્વારા તમામ મહારાષ્ટ્રીયન સમાજના લોકોને શુભેચ્છા પાઠવવામાં આવી હતી। મારું નામ અશ્વિની મોરે। હું દર વર્ષની જેમ અમે લોકો ખંડેરાવ મંદિરમાં એટલે રાજા ગાયકવાડ રાજાનો દરમિયાન ત્યાંથી જ અમે ગુડી પાડવા અહીંયા તહેવાર ઉજવીએ છીએ। આ તહેવાર 14 વર્ષ વનવાસ કરીને જ્યારે રામજી ભગવાન પાછા વળ્યા હતા એના સ્વરૂપે અને એ લોકોએ જે વિજય પ્રાપ્ત કર્યો હતો, જે રાવણ દ્વારા વિજય પ્રાપ્ત કર્યો હતો, એના વિજયના દ્વાર પર આ ઉત્સવ સાજરા કરવામાં આવે છે, સણ કરવામાં આવે છે, જેના થકી ગુડી ઉભારવામાં આવે છે, જે સમૃદ્ધિ અને વિજયનું પ્રતીક છે। જેમાં કડુ લીમડો અને ગોળ જે હોય છે, ગોળની જે માળા હોય છે, એનો પ્રસાદ આપવામાં આવે છે। એ માળાનું મહત્વ એવું છે કે એ ગોળ એટલે કે જે કડુ લીમડો છે, હમણાં જે સિઝન ચાલે છે ઋતુ દરમિયાન કે જે રોગ પ્રતિકારક શક્તિ વધવી જોઈએ, એના માટે કડુ લીમડો એ આપણે શરીર માટે બેસ્ટ હોય છે। અને એની સાથે કડુ લીમડો એકલો ના ખવાય, એટલે એની માટે ગોળનો જે માળા હોય છે એ પ્રસાદ તરીકે વહેંચવામાં આવે છે, જેના થકી આપણી રોગ પ્રતિકારક શક્તિ વધી શકે। અશ્વિની મોરે।